રાજ્યની સૌથી મોટી અને અમદાવાદની પ્રતિષ્ઠિત 149મી રથયાત્રા માટે પોલીસ અને વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે। સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજર તથા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ જગન્નાથ મંદિરથી રાયપુર ચોકી સુધી પગપાળા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને સંવેદનશીલ વિસ્તારોમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। પગપાળા પેટ્રોલિંગ કામગીરીમાં 120થી વધુ પોલીસ કર્મચારીઓ સામેલ થયા હતા। રથયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રૂટ પરના જર્જરિત અને જર્જરિત મકાનોનું પણ નિરીક્ષણ કરવામાં આવશે। અહીંયા મંદિરથી રાયપુર ચોકી સુધી ફૂટ પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ છે। એમાં 120થી વધારે પોલીસ અધિકારી કર્મચારી જોડાવનાર છે। રસ્તા ઉપર જે વિસ્તારના જે આગેવાનો છે એમના સાથે મુલાકાત કરવાની છે। એની સાથે સાથે જે વિસ્તારમાં જે સંવેદનશીલ વિસ્તાર છે એની ચેકિંગ, એની સાથે સાથે જે જર્જરિત મકાનો છે એના નિરીક્ષણ અને ત્યાંના જે વિસ્તારમાં પોલીસની હાજરી વધુ દેખાય અને પોલીસ દ્વારા બધા રૂટની ઓળખાણ થાય એના માટે આ ફૂટ પેટ્રોલિંગના આયોજન કરવામાં આવેલ છે। અત્યારે જે વિસ્તાર છે એમાં ટ્રાફિક પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, તેમજ રથયાત્રાના દિવસે કેટલાક જાહેરનામા કરવામાં આવે છે, તેમજ બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી વ્યવસ્થિત રીતે રથયાત્રા પસાર થાય છે।